નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે એ વાત કરવી છે ચણાના પાકની, કઠોળ વર્ગનો અગત્યનો પાક. અને ખાસ કરીને ઘણા બધા મોટા વિસ્તારની અંદર આનું વાવેતર થતું હોય. અલગ અલગ જાતો 3 નંબર, 5 નંબર, 6, 7, 8 નંબર, સફેદ ચણાની અંદર 1 નંબર, 2 નંબર, દફતરી ચણા, આવા ઘણી બધી વેરાયટીઓ ખેડૂત મિત્રો અલગ અલગ રીતે આપણે વાવતા હોઈએ છીએ. પરંતુ આજે જે વાત કરવી છે એ જનરલી આપણે 45 થી લઈને 65 દિવસે ચણાના પાકમાં કઈ માવજત કરવી છે કે જે માવજત વધારે પોપટા બેસાડવામાં ઉપયોગી થાય, પોપટાની અંદર દાણો બેસાડે, દાણોને ભરાવદાર કરે, પોપટાની અંદર રહેલો દાણો વજનદાર થાય. તો આ બધી જે કાળજીઓ છે એમાં કયા મુદ્દાઓ આવે, એની અંદર રોગના પ્રશ્નો પણ આવતા હોય, જીવાતના પ્રશ્નો આવે, પિયતના પ્રશ્નો આવે, વોટર સોલ્યુબલ, આ બધી જ સવિસ્તારથી 45 થી લઈને 65-70 દિવસની માવજતની અંદર આજે મારે વાત કરવી છે. તો વિડીયો પૂરેપૂરો જોઈજો, સ્ક્રિપ્ટ નહીં કરતા, નહીતર તો પેલું સાંભળ્યું ખાલી કે એટલું કરવાનું બસ, પછી તરત ફોન કરે. મિત્રો, મારી ખાસ વિનંતી છે કે 10 થી 12 મિનિટનો જ વિડીયો હશે. 12 મિનિટની અંદર ચણાના પાકની અત્યારની જે 45 થી લઈને 65-70 દિવસની કાળજી તમને હું કહેવાની કોશિશ કરીશ. કરવું ન કરવું તમારા હાથની વાત છે. વીઘા 2 વીઘામાં ખતરો કરી લેજો. આ છેલ્લા 2 વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે અને ઘણા બધા મિત્રોએ મેળવેલા પરિણામોનો હું અહીંથી સાર કહું છું. એના પ્રતિભાવો જે છે તમારા સમક્ષ લઈ જાઉં છું. તમારે કરવું ન કરવું એ 2 નંબરની વાત છે, પણ 1 વીઘા અડધા વીઘામાં આ ખતરો કરી લેજો. ગેરંટીથી કહું છું, ખૂબ સારા પરિણામો મળશે, તમારી નજરે તમે જોઈ લેજો. તો આ બધી જ વાતો આ વિડીયોની અંદર કરવી છે. વિડીયો શરૂ કરવું એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ આ ઘંટડીનું નિશાન તમને જે દેખાય છે એ નિશાન ઉપર ક્લિક કરો, એટલે ઘંટડીના ટંકોરીના નિશાન ઉપર ક્લિક થવાથી ઓલ નોટિફિકેશનનો ઓપ્શન આવશે. ઓલ નોટિફિકેશન કરી દઈશું એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. એટલે તમે જે પાક વાવ્યો છે એ પાકની માહિતી પણ લઈ લેજો. તો મિત્રો, ખાસ વાત શરૂ કરીએ કે ચણાનો જે પાક છે એમાં 45 થી લઈને 65-70 દિવસમાં કઈ કઈ અવસ્થાઓ આવતી હોય, કઈ માહિતીઓ લેવાની થતી હોય અને કઈ રીતના એનો ઉપયોગ કરતા હોય. આપણે અગાઉના વિડીયોની અંદર ઘણી બધી બાબતોની ચર્ચા કરી. એક તો એની અંદર પિયત વ્યવસ્થાપન, કટોકટીની કઈ અવસ્થાઓ ચણાના પાકની છે, ક્યારે પિયત આપવું જોઈએ એની વાત કરી. જે મિત્રોને એની જરૂર હોય તો આ ચેનલની અંદર ઓલરેડી વિડીયો છે, આપ જોઈ લેજો. બીજી વાત આપણે એની અંદર કરી હતી કે વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કેવું હોય, કયા સ્ટેજે કયા વોટર સોલ્યુબલ ખાતરો ચણાના પાકની અંદર ઉપયોગ કરવા છે એનો પણ સંપૂર્ણ વિડીયો આની અંદર છે. ચણાના પાકની અંદર સુકારાના પ્રશ્નો આવતા હોય તો એની પણ માહિતી છે. એટલે આ બધી વાતો અગાઉના વિડીયોની અંદર અમે તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. પણ આજ જે વાત છે 45 થી 65 કે 70 દિવસની કાળજીઓમાં હવેના કયા મુદ્દાઓને આપણે ધ્યાને લેવા જોઈએ એ પણ ખૂબ મહત્વનો છે. એટલા માટે આ પૂરી માહિતી આપણે જાણવી જરૂરી છે. હવે અત્યારની જે કાળજી છે એમાં પહેલી વાત કરી દઉં કે જ્યાં ફૂલ અવસ્થામાંથી પોપટા બંધાય છે, અને ખાસ કરીને ફૂલમાંથી પોપટા બંધાવવાની અવસ્થા એક પિયત આપવાનું છે. કારણ કે આ ફૂલ અવસ્થા કટોકટીની અવસ્થા છે. ઘણા બધા મિત્રો મને કહેતા હોય કે ભાઈ પિયત આપવું કે ના આવતું, આવા ફોન આવતા હોય, કોમેન્ટો આવતી હોય, પણ મારી ખાસ ભલામણ ફરીવાર કહું છું કે તમે જે કટોકટીની અવસ્થામાં 30 કે 28 કે 25 દિવસે પિયત આપ્યું છે, ત્યાર પછીનું જેવા ફૂલ ઉકળવાના શરૂ થાય એટલે એક પિયત આપી ગયો. આ પિયત આપ્યા પછી ફૂલમાંથી 30-40% પોપટા બેસે ત્યારે પાછું પિયત આપવાનું છે. એટલે વચ્ચેના ગાળામાં પિયત નથી આવતું તો પિયતનો સમય ખૂબ લંબાય નહીં. એના માટે કાળજી લઈએ. ફૂલ જેવા 5-10% ઉઘડ્યા છે, પિયત આપી દઈએ, સાંભળી લઈશું. અને એ ફૂલમાંથી ફરી કન્વર્ટ થઈને 30-40% પોપટા બેસે ત્યારે પાછું એક પિયત. એ કટોકટીની અવસ્થા છે. જો આ નહીં કરો તો ફૂલમાંથી પોપટો બેસી જશે, પરંતુ પોપટો ખાલી રહેવાનો ભય ખૂબ રહેશે, કારણ કે એને પોષણ નહીં મળે. તો જે મિત્રો ફોન કરે છે અથવા મને પૂછતા હોય છે એની મારે ખાસ ભલામણ છે કે આ પિયતનો જે કટોકટીની અવસ્થા છે એ ખાસ આપણે ધ્યાને લઈ અને ફૂલમાંથી જ્યારે પોપટા બેસે 30-40% ત્યારે પાછું પિયત આપવાનું છે. તો આ પૂરું પિયત આપી દેશો, પોપટા પૂરા કમ્પ્લીટ બંધાઈ જશે, એ ભરાવદાર થાય, એની અંદર દાણો પણ વ્યવસ્થિત બેસે અને પોષણ પૂરું મળશે અને વજનદાર થશે. તો આ પિયતનું પણ આ કાળજી આ સમયે ખાસ મિત્રો આપણે લેવી જોઈએ. બીજો મિત્રો, પોપટા ઘણા બધા હોય, એકારે ઘણી વખત પોપટા અસંખ્ય સંખ્યાની અંદર એની આવતા હોય, એ હવે પોપટામાં પૂરું પોષણ મળે, એ ભરાવદાર થાય, એના માટે પણ કાળજી લેવી જોઈએ. ઘણી વખત એ પોપટા ખાલી રહી જતો, કારણ કે પોપટા જાજા હોય તો એની અંદર 2 દાણા હોય તો 1 દાણો ચીમડાઈ ગયેલો રહે. એના માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓની જે ભલામણ છે એમાં પોટેશિયમ નાઇટ્રેટ 13-0-45, ફરી પાછું સાંભળી લેજો, ઘણા વોટર સોલ્યુબલના ગ્રેડ આવે, એની અંદર આ 13-0-45 પોટેશિયમ નાઇટ્રેટ ખૂબ અગત્યનું છે ને કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ પણ કરી છે. એ પોટેશિયમ નાઇટ્રેટ 13-0-45 એક પંપની અંદર 100 ગ્રામ
નાખીને સ્પ્રે કરવાનું છે આ અવસ્થાએ. બીજું એના સિવાયના મેં અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે 05234 એ 100 ગ્રામ, એટલે બંનેમાંથી કોઈ પણ એક લ્યો, અથવા 13-045 પહેલા સ્ટેજ અને પછી 05234 વાપરો તોય વાંધો નથી. તો આ જે 13-045 ખાતર છે એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને એની સાથે કાળજી લઈએ કે ઇફકો કંપનીનું સાગરિકા સીવીડ એક્સ્ટ્રેક્ટના નામે આ આવતી પ્રોડક્ટ ખૂબ સારી છે, ખૂબ સારા પરિણામો મળે છે. એટલા માટે કહું છું કે ઇફકોનું સાગરિકા શક્ય હોય તો તમને જો અવેલેબલ હોય ને મળે તો એક પંપની અંદર 40 થી 50 ml, એક પંપની અંદર 40 થી 50 ml સાગરિકા, 100 ગ્રામ 13-045, અને આ સ્પ્રે કરવાનું છે. હવે એને કહી દઉં કે આ જે સાગરિકા ઉમેરાવી છે એનું કાર્ય શું છે, તો કે મૂળનો ખાસ કરીને વિકાસ કરવાનું, પોપટા બેસાડવાનું અને ઉત્પાદન અને ગુણવત્તાને સુધારવાનું કામ છે. આ ત્રણેય વસ્તુ આપણા માટે આ સ્ટેજે 45 લઈને 65-70 દિવસમાં મહત્વની છે. તો પોપટા જેવા બંધાય એટલે 13-045 સાથે આ સાગરિકાનો સ્પ્રે આપણે મિત્રો કરી દેવો જોઈએ. એના સિવાય પણ ઘણા બધા કન્ટેનો આવતા હોય એ પણ તમે મિત્રો એની અંદર વાપરી શકતા હોય. આ ડોઝ જે મિત્રોએ કરી દીધો હોય, ઘણી વખત 45-50 દિવસમાં આ ડોઝ મરાઈ ગયો હોય, 05234 સાઈટ હોય 13-045 ઓપ્શન તરીકે, તો એ ડોઝ જેણે કરી લીધો હોય એને પછીનો છેલ્લો ડોઝ પોપટા કમ્પ્લીટલી 70-80% બંધાઈ જાય છે. પછી આપણે 0-050, કારણ કે 0-050 ની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર છે. એ એક પંપની અંદર 100 ગ્રામ અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 15 થી 20 ગ્રામ એ આપણે મિત્રો પણ છંટકાવ કરવાનું છે કે દાણો ભરાવદાર અને વજનદાર બનાવવા માટે. દાણો ખાલી ન રહે, પોપટા દબાવો તો પૂરેપૂરો ભરાઈ ગયો હોય તો એના માટે 0-050 અને મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 નો પણ આ સ્ટેજે સ્પ્રે કરવાનો છે. બીજી આ દિવસોની અંદર મોટા ભાગે ઘણી વખત ફૂગજન્ય રોગોના, એટલે કે સુકારા જેવા રોગોના ઉપરથી પાંદડા ઘણી વખત એક ડાળી સુકાતી હોય, નીચેના પાન સુકાતા હોય ને આવી જે અથવા ખળીઓ પડતી હોય, તો સુકારાના જ્યાં પ્રશ્નો હોય એના માટે એક ફૂગનાશક દવાનો ડોઝ, પરંતુ વોટર સોલ્યુબલ સાથે મિક્સ નહીં થાય, જંતુનાશકો સાથે અથવા ઈયળ કે કોઈ જીવાતની સમસ્યાઓની સાથે મિક્સ કરી દેજો. મેટાલેક્ઝિલ પ્લસ મેન્કો છે, મેટાલેક્ઝિલ 8% અને મેન્કોજેબ 66% કોમ્બિનેશન વાળી એ દવા એક પંપની અંદર 35 ગ્રામ લેખે નાખીને ઘાટો છંટકાવ આપણે એની અંદર જમીનમાં ભેજ હોય જ્યારે સાંજના સમયે કરવાનો છે. તો આ ફૂગજન્ય રોગો જે છે એની સામે સારું નિયંત્રણ મળશે. ઘણી જગ્યાએ અત્યારે પોપટા જ્યાં બંધાવાના શરૂ થયા ત્યાં પોપટાની ઈયળ પણ દેખાય છે, અને આ જે પોપટાની અથવા લીલી ઈયળ દેખાય છે એના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રકોની અંદર હંમેશા હું કહું છું કે લીલી ઈયળનું NPV એક પંપની અંદર 25 ml, અહીંયા ફોટોગ્રાફ પણ બધાને બતાવું છું, 25 ml લેખે નાખીને છંટકાવ કરવાથી પણ ઈયળના નિયંત્રણ થતા હોય. એના ઓપ્શન તરીકે બીવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા 80 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરવાથી પણ ઈયળનું નિયંત્રણ થઈ શકે. એના સિવાય કેમિકલ જે દવાઓ છે, એમાબેક્ટિન બેન્ઝોએટ 5% SG ના ફોર્મમાં આવતી આ દવા એક પંપની અંદર 10 ગ્રામ અથવા તો ક્લોરન્ટ્રિનિપોલ 18.5% SC ના સ્વરૂપમાં મળતી આ દવા 5 ml, બેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવાથી પણ ઘાટા છંટકાવ કરવાથી આપણે સારા નિયંત્રણો મળે. પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ખાસ કરીને નિમાસ્ત્ર અથવા તો 10 અર્ક જેવી પ્રાકૃતિકનો ઘટક વાપરીને પણ સારા પરિણામો મેળવી શકે. તો આ એક જીવાતની અથવા ઈયળની, લીલીકેલ ઈયળ અથવા તો પોપટાની અંદર પોપટા કોરી ખાનારી ઈયળના નિયંત્રણ માટેનું આ એક પગલું પણ આ સ્ટેજે 45 અને 65-70 દિવસના ગાળામાં ભરવાનો સમય હોય. અવલોકન કરવાનું, જે વસ્તુ હોય એ જ કરવાની, ખોટા ખર્ચ કરવાનું હું કહેતો નથી. જોયા જાણ્યા વગર સીધી દવા છાંટવાની નથી. અવલોકન ખેતરમાં જાઓ, જોવો, 2, 5, 10 છોડવા, એમાં તમને જે દેખાય એ પ્રમાણે આ ટ્રીટમેન્ટ પણ કરવી ખૂબ જરૂરી છે. જૈવિક નિયંત્રકોની મેં વાત કરી દીધી. બીવેરિયા ખૂબ સારું જૈવિક નિયંત્રક છે જે ઈયળને અટકાવે, NPV પણ છે. બીજું એક ફેરોમેન ટ્રેપનો કન્સેપ્ટ છે. મિત્રો આપણા જ્યારે ચણાની અંદર ફૂલ ઉગડવાના થાય તો વિઘાટીથી 1 થી 2 ફેરોમેન ટ્રેપ અહીંયા જે બતાવું છું એ પ્રમાણે ગોઠવી એની અંદર આ લીલી ઈયળનું લ્યુર ફિટ કરીએ તો એની અંદર ફૂદા આવશે તો અવલોકન પણ થશે, પછી આપણે ઈયળના નુકસાનની અથવા એના આગોતરા પ્લાનિંગની ખબર પડશે. તો ફેરોમેન ટ્રેપ પણ ખૂબ અગત્યની અહીંયા એક ઇનપુટ તરીકે આપણે લઈ શકીએ. જે ખાસ કરીને દવાઓ છાંટીએ છીએ અને એના માટે મારી જે આ ખાસ છેલ્લી ભલામણ છે કે જે મિત્રોએ ચણાના પાકની અંદર 05234 અથવા 13-045 0-050 ડોઝ કરી લીધા હોય અને એના ચણા 65-70 કે એનાથી આગળના પીરિયડમાં હોય તો એના માટે છેલ્લો ડોઝ અથવા તો એ આ વોટર સોલ્યુબલની સાથે પણ મિક્સ કરી શકે. બજારની અંદર મળતું લિક્વિડ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ, આપણે અગાઉ પણ બોરોનની ભલામણ તો કરી હતી કે 05234 યારે પણ બોરોન નાખવું જોઈએ. ઝીંકની પણ ઘણી વખત આની અંદર ભલામણ કરી, પરંતુ અત્યારે હવે જે અવસ્થા છે એની અંદર બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મમાં આવતું હોય એની અંદર કેલ્શિયમ 17%, નાઇટ્રોજન 14.5% અને બોરોન 0.2 થી 0.3%. આ તમને કન્ટેન્ટ કહું છું, આ કન્ટેન્ટ રહેલા છે. એક પંપની અંદર 30 થી 40 ml નાખી અને કોઈ પણ આ વોટર સોલ્યુબલની અગાઉ જે વાત કરી હતી ત્યારે દાખલા કે 0-050 નો છેલ્લો ડોઝ મારતા હોય તો એની સાથે પણ મિક્સ કરીજો. એની સાથે મિક્સ કરી અને આ તત્વો એટલે કે જે કેલ્શિયમ છે આની અંદર એ ગુણવત્તા સુધારવામાં ખૂબ મહત્વનું છે.
બોરોનનું પણ એટલું જ મહત્વ છે. એ જ્યારે તમે છેલ્લા છંટકાવની અંદર મિત્રો મારશો, હું ગેરંટીથી કહું છું, વીઘામાં 2 વીઘામાં ખતરો કરી લેજો. જેટલા વર્ષોથી ચણાનો તમારો અનુભવ છે, આ વર્ષે જે મિત્રો નથી કરતા, કરે છે એને ખ્યાલ છે, નથી કરતા એ આ પ્રકારની ટ્રીટમેન્ટ કરજો. તમારા ચણાના ગેરંટીથી કહું છું, વીઘા દીઠ મિનિમમ 1.5 મણ 2 મણનો ફરક પડશે. અને જ્યારે પૈસામાં એની ગણતરી કરશો તો 400-500ના વીઘા દીઠ ખર્ચ સામે 1500 થી 2000નો નફો થશે. ભાવ સુધરશે એ જુદું, ક્વોલિટી સુધરશે એટલે બજારમાં ભાવ પણ મળશે. કીપિંગ ક્વોલિટી સુધરશે. કોઈ વસ્તુ બગડી જતી હોય ને એની પાછળના સલ્ફર, પોટાશ આવા તત્વો જ્યારે મળતા હોય તો એ પણ ખૂબ મોટો ફાયદો થતો હોય. તો આ બધી જ ટ્રીટમેન્ટ મિત્રો તમારા માટે છે. તમે જો ચણા વાવ્યા હોય અને આ દિવસોના પિરિયડમાં તમારે આવતા હોય તો એ પણ મિત્રો જાણકારી મેળવીને ઉપયોગ કરજો. તો આ મારા વિડીયોના માધ્યમથી તમને ખાસ મિત્રો માહિતી આપવાની હતી. આ માહિતીમાં ક્યાંય પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ કરજો. મારા વોટ્સએપ અથવા સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપર આપના કોમેન્ટ કરશો તો એની અંદર પણ માહિતી આપવાનો પ્રયત્ન કરશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.